તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલ સ્પેશિયલ જે મોડલ પેપર સિરીઝ ચાલુ છે તેમાં મોડલ પેપર નંબર 7 જોવાના છે, જેમાં છે કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા જે છે સિલેબસ આધારિત અગત્યના પ્રશ્ન જોવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે ગુજરાતના કયા જિલ્લાને બ્રાસ સિટી તરીકે છે ઓળખવામાં આવે છે, એટલે કે બ્રાસ ઉદ્યોગ છે ખૂબ જ વિકાસ પામ્યો હોય તેવી સિટી કઈ છે ગુજરાતની? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, જામનગર સિટી છે મિત્રો। ત્યાં છે બ્રાસ પાટનો ઉદ્યોગ છે મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેથી જામનગર સિટીને છે બ્રાસ સિટી તરીકે પણ છે ઓળખવામાં આવે છે। ત્યાં મોટાભાગે બ્રાસ પાટના કારખાનાઓ છે તમને જોવા મળતા હોય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ છે તે ક્યાં આવેલો છે? તો મિત્રો આ છે ક્યાં આવેલું છે? તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, હજીરા ખાતે છે। આ ભારતનો પ્રથમ ગેસ ઉપર ચાલતો હોય તેવો સ્પોન્જ આયર્ન પ્લાન્ટ છે તે હજીરા ખાતે છે આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યપાલ છે તે સોનાના પિંજરામાં નિવાસ કરતા પંખી છે, આ વાક્ય છે તે કોણે કહ્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, સરોજિની નાયડુ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ છે તે સોનાના પિંજરામાં એક નિવાસ કરતું પક્ષી જેવું છે તેવું મિત્રો સરોજિની નાયડુ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, કસ્તુરબા અને છે મહાદેવભાઈ દેસાઈનું અવસાન થયું તો આ બંને રાષ્ટ્રભક્તોની સમાધિ સ્થળ ક્યાં છે? આ બંનેના મિત્રો સમાધિ સ્થળ પૂછવામાં આવ્યા છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, આગા ખાન મહેલ છે તેમાં મિત્રો છે કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈ બંનેના મિત્રો છે સમાધિ સ્થળ ત્યાં આવેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 42મો જે બંધારણીય સુધારો છે ના કારણે છે શેમાં ફેરફાર કરવામાં આવેલો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, ઓપ્શન સી આમુખમાં ફેરફાર છે કરવામાં આવ્યો હતો। આ 42મા બંધારણીય સુધારા દ્વારા છે આમુખમાં ફેરફાર કરાયો હતો। ત્યારબાદ નો પ્રશ્ન, સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા એટલે કે કેગનું આખું નામ શું છે? તો કેગનું આખું નામ શું થશે મિત્રો? તો કેગનું આખું નામ થશે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ। તો જવાબ આવશે ઓપ્શન સી જવાબમાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો રાષ્ટ્રીય પંચાંગ છે શક સંવત, તો આ શક સંવતને છે તે ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી હતી, એટલે કે ક્યારે છે આપણે સ્વીકાર્યો હતો તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, 22 માર્ચ 1957માં છે આપણે શક સંવતનો જે સ્વીકાર કર્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? તો રાજ્યપાલ બનવા માટેની મિત્રો ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, ઓછામાં ઓછી 35 વર્ષ તમારી ઉંમર હોય તો તમે છે રાજ્યપાલ છે તરીકે છે લાયક ગણાય છો। ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ મૂળભૂત રાશિનું નથી? અહીં મૂળભૂત રાશિનું પૂછવામાં આવ્યું છે કે કયું ઉદાહરણ છે મૂળભૂત રાશિનું નથી પૂછવામાં આવ્યું છે કે આ નથી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, ઘનતા છે તે મૂળભૂત રાશિનું ઉદાહરણ નથી। ત્યારબાદ ઓક્સિજન જે વાયુ આપણે જે શ્વસનમાં લઈએ છીએ તો આ ઓક્સિજન વાયુના શોધક છે મિત્રો તે કોણ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, જે પ્રિસ્ટલી છે મિત્રો તેમણે છે ઓક્સિજન વાયુની શોધ કરી છે અને ઓક્સિજન વાયુને પ્રાણવાયુ કહેવામાં આવે છે।
ત્યારબાદનો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ છે તેના એકમની સંજ્ઞા છે મિત્રો, અહીં સંજ્ઞા આવશે, સંસ્થા નહીં આવે, સંજ્ઞા છે તે કઈ છે? તો વિદ્યુત પ્રવાહની મિત્રો સંજ્ઞા આવશે, ઓપ્શન બી આવશે, એમ્પિયર એ આવશે, એમ્પિયર એ, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. બીમાં જે એ આપેલો છે તે જવાબ આવશે. ત્યારબાદ લંબાઈના એકમની સંજ્ઞા કઈ છે? તો લંબાઈના એકમની સંજ્ઞા મિત્રો જવાબ આવશે એમ આવે, એટલે કે ઓપ્શન સીમાં એમ આપેલો છે, તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ છે આમાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યમાં ગોલકોંડા જે કિલ્લો છે આવેલો છે? ગોલકોંડાનો કિલ્લો મિત્રો કયા રાજ્યમાં આવેલો છે તેવું પૂછવામાં આવ્યું છે. તો ગોલકોંડાનો કિલ્લો મિત્રો છે તે આપણા તેલંગાણા રાજ્યમાં છે આવેલો છે, તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે તેલંગાણા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત જે પત્રિકા હતી યુગાંતર નામની આ ક્રાંતિકારી પત્રિકા હતી, તેના મિત્રો લેખકનું નામ જણાવો. તો તેના લેખક કોણ હતા તેવું પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે બારિન્દ્ર ઘોષ મિત્રો છે, તેમના દ્વારા છે આ યુગાંતર નામની જે ક્રાંતિકારી પ્રવૃત્તિ આધારિત જે પત્રિકા છે તે લખવામાં આવતી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયા કેસના જે પરિણામ સ્વરૂપ જે સચિન સંથાલ છે તેમને છે કાળા પાણીની સજા થઈ હતી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે, બનારસ જે ષડયંત્ર હતું તેના કારણે છે મિત્રો આ સચિન સંથાલ છે તેને છે કાળા પાણીની સજા છે ફરમાવવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળો છે તેનું આયોજન થતું નથી, એટલે કે આયોજન ન થતું હોય તેવો સ્થળ છે મિત્રો આમાંથી ગોતવાનું છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, બિહારમાં છે કુંભ મેળો ભરાતો નથી, તો જવાબ ઓપ્શન ડી આવશે બિહાર. ત્યારબાદ ગુજરાતમાં વરાણાનો મેળો મિત્રો, અહીં વરાણાનો મેળો પૂછવામાં આવ્યો છે. ગુજરાતમાં વરાણાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, પાટણ જિલ્લામાં છે વરાણાનો મેળો ભરાય છે. ત્યારબાદ સાયમન કમિશનની નિમણૂક કયા અધિનિયમની તપાસ માટે કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સાયમન ભારત શાસન અધિનિયમ 1919ના તપાસ માટે છે તે આના માટે નિમણૂક છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ મારે આંખે કંકુના સૂરજ આથમ્યા જે આ નામનું ગીત છે તે કોણે લખ્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, રાવજી પટેલ છે મિત્રો, તેમના દ્વારા છે આ લખવામાં આવ્યું છે, મારે આંખે કંકુના સૂરજ આથમ્યા. ત્યારબાદ ક્રિકેટની કામણ મિત્રો છે જે કૃતિ છે કોની છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જવાબ, વિનોદ ભટ્ટની આ પ્રખ્યાત કૃતિ રહેલી છે ક્રિકેટના કામણ. ત્યારબાદ અલંકાર ઓળખાવો, સુખ તો વહાલા સરસવ જેવું, દુઃખ તો દરિયા સમાન. તો મિત્રો આમાં તમારે અલંકાર ઓળખવામાં છે, તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ઉપમા અલંકાર હશે આપવામાં આવશે. અહીં તમે જોયું હશે કે સુખને છે તે સરસવ સાથે અને દુઃખને છે મિત્રો તે દરિયા સાથે છે સરખાવવામાં આવ્યું છે, અથવા તો ઉપમા આપવામાં આવેલી છે તેને, તો અહીં ઉપમા અલંકાર તમને છે જોવા મળશે.